तो ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरु कृपा। तो गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तो सद्गुरु नवखान शू करो मुखे थी कहू तो माप न आवे। इंद्र कुबेर जेनो पार न पावे वेद चारे जेना गुण गावे। अगम घर माया पर रमी रया देहत बार नी वात लावे। दास सवाने फूलगर जी मળી ગયા સરળ પ્રતાપ થી ગુણ ગાવે। દાસ સવાને ફૂલગર जी મળી ગયા सरल प्रताप थी गुण गावे। तो हरि गुरु संत कृपा करो हरो सकल संताप। हरि गुरु संत कृपा करो हरो सकल संदेह। प्रेम पुरुष परमात्मा तातु प्रगट्यो स्नेह। तो स्नेह विना हरि नहीं मळे के कर्मन कोटि उपाय। बीजा साधन बहु करे पण हृदय शुद्ध नव थाय। तो जेम जेम जीव छूटवा प्रयत्न करे तेम बंगलो बंधाय। आप मेरे कोई दिवस छूटे नहीं छोड़ावे सद्गुरु महाराज। आप मेरे कोई भी छूटे नहीं ओ छोड़ावे सद्गुरु महाराज। આજે પૂજ્ય આપણે શિવરામ બાપુને ત્યાં યજ્ઞ સત્યનારાયણ ભગવાનની કથા સંતવાણી અને અલગ ધણીનો પાઠ એમાં શિવરામ બાપુએ મને કહ્યું કે સત્સંગ કરો। એટલે સાધુના ઘરે અને સાધુ પાસે શું બોલવું મળવાના હે સાધુની પાસે બોલવું શું અને છતાં આ બધા સાધુ પુરુષો મને સાંભળો એ પણ આપની કૃપા છે। કારણ કે મહાપુરુષોની વાણી આપણા ધર્મ ગ્રંથો આપણા શાસ્ત્રો આપણા પુરાણો એ મહાપુરુષો એમ કહે કે શાસ્ત્રો પુરાણો મહાપુરુષોની વાણી તમે સાંભળી શકો પણ સમજી ન શકો। શાસ્ત્રો પુરાણો આપણે સાંભળી શકીએ પણ સમજી ન શકાય। સમજવાને માટે કોઈ સમર્થ સદગુરુના શરણે જવું પડે છે। જ્યાં સુધી હું અને તમે કોઈ સમર્થ સદગુરુના શરણે ન જાય ત્યાં સુધી આપણે મહાપુરુષો આપણા ધર્મગ્રંથો આપણા શાસ્ત્રો મને તમને શું કહે શું કહેવા માંગે છે એ સમજી ન શકાય। અને સમજી ન શકીએ તો આપણે સાંભળેલું બધું વ્યર્થ થઈ જાય। કારણ કે રામચરિત માનસની અંદર ગોસ્વામી તુલસીદાસ લખે કે શ્રોતા બક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગુટ
કિમી સમજે એ જીવ જળ કલિમલ પ્રસિદ્ધ વિમૂઢ. રામચરિત માનસના બાલકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી દોહો લખે છે કે શ્રોતા બક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગુડ. શ્રોતા અને વક્તા બંને જ્ઞાનનો ભંડાર હોય, પણ ભગવાન રામની કથા ગુઢ છે, ગુઢ અને રહસ્યવાળી, ગેરી છે. એને સમજવાને માટે મારે તમારે ચેતન બનવું પડે. કેવી સમજે એ જીવ જળ, આપણે જળ જીવ છીએ. આ સમજવાને માટે મારે તમારે ચેતન બનવું પડે. અને ચેતન કોણ બનાવે? ચેતન મને તમને સદગુરુ બનાવે છે. આ જળ જીવને કોઈ જો ચેતન બનાવતું હોય ને તો સદગુરુ બનાવે છે. તો આપણા દેશની અંદર અનેક અવતારો થયા. બધા અવતારોને સદગુરુની જરૂર પડી. શું કામ? નહીતર જન્મતા વેદ જે ચમત્કારો પરચા બતાવતા હતા, આવા અવતારી પુરુષોને સદગુરુના શરણે જવું પડ્યું. રામદેવજી મહારાજ કે પછી રામચંદ્ર ભગવાન, કૃષ્ણ ભગવાન, કોઈ પણ અવતારી પુરુષ લ્યો, એને સદગુરુના શરણે જવું પડ્યું. એટલે મહાપુરુષોની વાણી, ધર્મ ગ્રંથો, શાસ્ત્રો બધાય સમજવાને માટે મારે તમારે ચેતન બનવું પડે છે. એટલે ગોસ્વામી તુલસીદાસજી રામાયણમાં લખ્યું છે કે શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કી ગુઢ. શ્રોતા અને વક્તા બંને જ્ઞાનનો ભંડાર હોય તો શું થઈ ગયું? ભગવાન રામની કથા ગુઢ છે, રહસ્ય છે. કેવી સમજે જીવ જળ કલિમલ પ્રસિદ્ધ વિમૂઢ. આ જળ જીવથી ન સમજી શકાય. આને સમજવાને માટે ચેતન બનવું પડે છે. અને ચેતન મને તમને સદગુરુ બનાવે છે. તો આવા મહાપુરુષોની વાણી, અને એમાંય પવિત્ર સાધુનું આંગણું, અને બીજું તો એક મારા સદગુરુ મહારાજની કૃપા એ કે સાધુ પુરુષો મને સાંભળવા બેઠા છે. એ મારા ગુરુ મહારાજની કૃપા છે. જગતની અંદર સાધુઓનો ખૂબ મહિમા ગાયો છે. આપણા શાસ્ત્રો પુરાણોમાં તો એમ કહ્યું છે કે સાધૈતિ પર કાર્યમ ઇતિ સાધુ. સાધુ કોને કહેવાય? કે જેનું સમગ્ર જીવન પરમાર્થની સાધના માટે હોય એને સાધુ કહેવાય. પછી પેન્ટ બુશેટમાં હોય તો એ ભલે, અને કદાચ એને દેખ પહેર્યો હોય તો એ વંદનીય છે. તો સાધૈતિ પર કાર્યમ ઇતિ સાધુ. અને ગોસ્વામી તુલસીદાસ તો ત્યાં સુધી કહે કે મુદ મંગલમય સંત સમાજુ જો જગદંગમ તીર્થ રાજુ. આ સાધુઓનો સમાજ હાલતો ચાલતો પ્રયાગરાજ છે. તીર્થ નો રાજા પ્રયાગરાજ છે આ સાધુઓનો સમાજ. અને આપણા સંતો તો ત્યાં સુધી કહે કે તમારા ઉપર ભગવાનની કૃપા હોય ને તો એનું પ્રમાણ શું? આપણા ઉપર ભગવાનની કૃપા છે તો એનું પ્રમાણ તો કઈક હોવું જોઈએ ને, કે આપણે સુખી સંપન્ન છીએ, આપણે ઘરે બધું વૈભવ છે, એ તો બરોબર છે. પણ રામાયણની અંદર ગોસ્વામી તુલસીદાસજી એક ચોપાઈ મૂકે છે કે જ્યારે લંકાની અંદર વિભીષણ અને હનુમાનજી મહારાજનું મિલન થયું, અને જ્યારે પ્રથમ મિલન થયું હનુમાનજી મહારાજનું અને વિભીષણનું, વિભીષણની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. હનુમાનજી કહે કે કેમ? એ કે કઈ નહીં. કે ના, કહે કે મેં સાંભળ્યું હતું. શું? કે જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એને સાધુઓનું મિલન થાય, એને સાધુઓનું દર્શન થાય. પણ આજ મને ભરોસો થઈ ગયો. શું? કે બિનુ હરિ કૃપા મિલન સંતા અબ મોહિબા ભરોસા હનુમંતા. હનુમાનજી આજ મને ભરોસો થઈ ગયો કે મારા ઉપર ભગવાનની કૃપા છે, અને જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એને સાધુ પુરુષનો સંગ થાય, એને સંતનું દર્શન થાય, એને સંતનું સાનિધ્ય મળે. આ સાધુ કોઈ મારા વાલા સાધુના ઘરે જન્મ લેવો એ તો બહુ પુણ્યશાળીની વાત છે.
પણ સાધુનો સમાગમ થાય ને એ ઉત્તમ ભાગ્ય ગણાય છે. હનુમાનજી મહારાજ ને વિભીષણ કહે કે અબ મોઈ બા ભરોસા હનુમંતા બિनु હરિ કૃપા મિલઈ સંતા. ભગવાનની કૃપા હોય ને તો જ તમને અને મને કોઈ સાધુ પુરુષનો સંગ મળે, કોઈ મહાપુરુષનો સંગ મળે. સમાગમ તો જુદી વસ્તુ છે મારા વાલા, સંગ મળે ને એ જુદી વાત છે, સમાગમ જુદી વસ્તુ છે. રામાયણની અંદર એવા અનેક પુરાવા આપેલા છે. પુણ્ય પુંજ બિન મિલઈ સંતા. તમારા પુણ્યનો પૂર્વનો પહાડ જેવડો ડગલો થાય ને તે તમને સંતનું દર્શન થાય. સાનિધ્ય જુદી વસ્તુ, સમાગમ જુદી વસ્તુ છે. તો આવા સાધુઓના ઘરે ભજન, સંતવાણી, રામદેવજી મહારાજ અલગધણીનું આરાધન, યજ્ઞ, એમાં આપણે રામદેવજી મહારાજને અલગધણી કહીએ છીએ. આ પાઠ છે ને એ રામદેવજી મહારાજનો પાઠ નથી. પાઠ તો આદિ અનાદિથી શિવ શક્તિનો પાઠ છે મારા વાલા. રામદેવજી મહારાજે એને ઉજાગર કર્યો છે. પાઠ પાઠ શિવ અને શક્તિનો છે. પાઠની એક સમજણ આપી દો કે પાઠ છે ને એક સમજણ છે. આપણે સ્કૂલે ભણવા જતા હોય જે પાઠ આવે ને સમજાવે, એક સમજણ છે કે આ જ્યોત જલે છે, એ જ્યોત દ્વારા મારે અને તમારે ભીતર જે જ્યોત જલી રહી છે ને એના દર્શન કરવાના છે. એ પાઠ દ્વારા આ ધરતી એક પાઠ છે. આની ઉપર જે મહાપુરુષો થયા ને મહાજ્યોતિ હતા, એના દ્વારે આપણે હું તમે આનંદ કરીએ છીએ. આ ધરતી એક પાઠ છે. આ સાધુ સંતો હરતા ફરતા છે ને એ જ્યોત છે. એના સાનિધ્યમાં, એના અંજવાળામાં આપણે આનંદ કરીએ છીએ. એક જ્યોત છે. આ ધરતી ઉપર એ અનેક જ્યોતિ થઈ ગઈ. બગદાણાની અંદર બદ્રંગદાસ બાપા, અનેક મહાપુરુષો થઈ ગયા. આ બધી જ્યોતિ છે. આના અંજવાળામાં હું તમે આનંદ કરીએ. અને બીજી આ શરીર એક પાઠ છે. આની અંદર જે હું તમે જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, જે આપણે જીવી શકીએ છીએ, જ્યોત છે. એ જ્યોતના દર્શન કરવાને માટે મહાપુરુષોએ આ યુક્તિ બતાવી છે કે આ પાઠ દ્વારા તમે ભીતર રહેલી જ્યોતના દર્શન કરો. પણ એ જ્યોત ક્યારે દર્શન થાય? કોઈ એવો સમર્થ સદગુરુ મને તમને મળી જાય, કોઈ એવો મહાપુરુષ મને તમને મળી જાય અને મારી તમારી સુતેલી સુરતા જ્યારે જાગૃત થાય અને સદગુરુ મહારાજે જે આપેલા શબ્દ સાથે, વચન સાથે એકાકાર થાય, એ સુરતા અને શબ્દ એક બને તો મારા વાલા ભીતર જવાનો રસ્તો મળે. નહીતર ભીતર જવાનો રસ્તો ન મળે. ભીતર જવાને માટે કોઈ સમર્થ સદગુરુ જોઈએ અને એ મને તમને એક વચન આપે છે, એક શબ્દ આપે છે. એ શબ્દ સાથે મારી તમારી સુરતા એકાકાર થઈ જાય, એક તાર બની જાય, ત્યારે મને તમને ભીતર પડેલું સત્ય સમજાય. ભીતર પડેલું જે જ્યોત, જેને મહાપુરુષો પરમાત્મા કહે છે, એ મને તમને દર્શાય. નહીતર ઈ ચાવી સદગુરુ પાસે છે, ઈ જડે એમ નથી. ગોરખનાથજી શું કહે છે?
જોઈને માણે મારી ગોરખનાથ બાપાનું આવું કહેવાનું છે કે કલ જેવડું કાળું છે ને રથ જેવડી કોચી છે. સમજો બહુ મજા ના રથ જેવડી કોચી. અને જ્યારે એ ખોલ્યું ત્યારે અંદર કેવું દેખાડું એવી અનુભૂતિ થાય. બાવન એ ચોરાથી ગોરખનાથ બાબા આવું કહે છે કે તન જેવડું કાળું છે ને રજ જેવડી કોચી છે. અને જ્યાં મારા સદગુરુ મહારાજે ખોલીને બતાવ્યું અને જોયું ત્યાં 52,084 ચૌટા સદગુરુએ આખું શહેર રચાયેલું છે. એમાં પરમ તત્વ ચૈતન્ય તત્વની મને તમને કેમ જાણ કેમ ખબર પડે હે? પણ ગોસ્વામી તુલસીદાસ એમ કહે કે વસ્તુ જોવા માટે હે શ્રી ગુરુ ચરણ ચરોજ રજ નિજ મન મુકુર સુધા. સદગુરુના ચરણની રજથી મનરૂપી અરીસો સાફ કરો તો જગતની અંદર અને તમારી ભીતર પડેલું સત્ય તમને સમજાય. હે આ મહાપુરુષોના પ્રમાણ સાથેની વાત છે. મહાપુરુષોએ વાણી દ્વારા શાસ્ત્રો દ્વારા જીવને જગાડવાની કોશિશ કરી છે. મને તમને આંખ તો જન્મતાની સાથે મળે પણ કોઈ મહાપુરુષ મળે ત્યારે દ્રષ્ટિ મળે છે મારા વાલા. એટલે સકાર બાપુ કહે કે હું તો જન્મની આંધળી મને ગુરુએ આપી આ. હે હું તો જન્મની આંધળી ગુરુએ આપી આપ. ગુરુ ચરણનું અંજન આંજુ તો મટી ગઈ સર્વે જાત. પછી આંખો ખોલી જોયું
તો ઘટોઘટ બેઠા છે મારા અલખ તણી હે એવા જ્ઞાની ગુરુ મળ્યા. આ મહાપુરુષોની વાણી અને શાસ્ત્રોનો બંને એક મત થયા કે સદગુરુના ચરણની રજનું જ્યારે અંજન આંજ્યું ત્યારે મને ભીતર પડેલું સત્ય સમજાણું. ભીતર પડેલું સત્ય સમજાણું પછી ભીતર અને બાહિર બંને એક વસ્તુ સમજાય. જ્યારે મહાપુરુષો મને તમને કૃપા કરે ત્યારે, નહીતર ભીતર પડેલું સત્ય મારા વાળા હું તમે સમજી ન શકી. એટલે મહાપુરુષો કહે કે તમારી સુરતા જ્યાં સુધી મહાપુરુષોના સદગુરુના શબ્દ સાથે એકાકાર ન થાય, જેમ છે તેમ એની સાથે લઈ ન પામે ત્યાં સુધી ભીતર પડેલું સત્ય ન સમજી શકાય. અને જ્યારે ભીતર પડેલું સત્ય સમજાય, જ્યારે મનરૂપી અરીસો સાફ થાય, જ્યારે આપણી આંખ સાફ થાય ને ત્યારે મારા વાલા જગતની અંદર વંદન કરવાનું મન થાય કે સિયારામ મય સબ જગદાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. આખું જગત મને સીતારામમય લાગે. આપણને હગા ભાઈમાં ભાઈ નથી દેખાતો તો ભગવાન ક્યાંથી દેખાતો? હે, આપણને આપણા માતા પિતા નથી દેખાતા તો ઈશ્વર ક્યાંથી દેખાય? ઈશ્વર તો બહુ દૂરની વસ્તુ છે. એટલે મહાપુરુષો મને તમને વાણી દ્વારા જીવને જગાડવાની કોશિશ કરે છે કે તમારી ભીતર કાંઈક સત્ય પડ્યું છે અને જ્યાં સુધી તમારી સુરતા એ કોઈ મહાપુરુષ સદગુરુના વચનમાં એકાકાર નહીં થાય ત્યાં સુધી ભીતર પડેલી વસ્તુ નહીં સમજાય. એટલે સવારામ બાપા કહે છે બહુ ફેલાવે બહુ ફેલાવે તો એ નજર રાખે
આવશે તમે ભજન કરો તો જ ભેટે પીપળીની અંદર પ્રજાપતિ સમાજમાં સવા ભગત નામના એક મહાપુરુષ થઈ ગયા આજથી 70-80 વર્ષ પહેલા પ્રજાપતિ સમાજમાં સવારામ બાપા જેને કહે છે દુનિયા સવારામ બાપા એવું કહે છે કે સુરતા સુગણ સમેટે તમારી સુરતા સદગુરુના શબ્દની સાથે એકાકાર થઈ જાય તો ભીતર પડેલું પરમ તત્વ ચૈતન્ય તત્વ જેને મહાપુરુષોએ આત્મ તત્વ કીધું છે એના દર્શન થાય પણ તીર્થ વ્રતમાં બહુ ફરે છે જાય કદરી ના બેઠે બહાર વાસના બહુ ફેલાવે તમે નજર રાખો નેઠે જ્યાં નેઠો છે ત્યાં હું તમારી નજર નથી રહેતી પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં ગોતે શેટે શેટે મહાપુરુષોના શબ્દો જોવો કે મને તમને એટલી ખબર પડી હોવી જોઈએ કે મારી તમારી વસ્તુ ક્યાં ખોવાય છે અને જ્યાં ખોવાય ત્યાં ગોતીએ તો જ જડે એટલે સવારામ બાપા કહે છે કે પડ્યું છે ત્યાં કોઈ ગોતે નહીં ગોતે શેટે શેટે વેરીથી જેમ હાલે વિરોધી જોઈને હાલે મહાપુરુષોના શબ્દો છે સવારામ બાપા એમ કહે કે પારખ વિનાનો પડ્યો રહ્યો હીરો 8ની 12 પણ આવે પગતળે પણ ગામના બધા ગમાર ગામમાં બધા ગમાર કોઈ હીરાને ન પરખે અહોનિશ આવે ને જાય વળી નજરોથી નિરખે દાસ સવો દિલ સત કહે નિર્ધન રહ્યા નરને નાર પારખ વિનાનો પડ્યો રહ્યો હીરો 8ની 12 આની અંદર પરમાત્મા નામનું એક તત્વ બિરાજમાન છે જેના કારણે હું અને તમે બોલી શકીએ છીએ હાલી શકીએ છીએ જોઈ શકીએ છીએ જેને મહાપુરુષોએ આત્મ તત્વ કીધું છે જેને શાસ્ત્રોની અંદર બિન પદ ચલઈ સુનઈ બિન કાના કર બિન કરમ કરઈ બીજી નાના મહાપુરુષોએ શાસ્ત્રોમાં ગ્રંથોની અંદર આવું વર્ણન કરવામાં આવ્યું છે સવારામ બાપા એમ કહે કે બેતર પડ્યું છે પણ એની મને તમને પારખ નથી આ ગામની અંદર બધા ગમાર લોકો વહે છે કયા શરીરની અંદર કામ ક્રોધ લોભ મોહ મદ આ બધા ગમાર લોકો ભેગા થયા છે એને હીરાની ખબર ન હોય હીરાની ખબર કોને હોય છે તમારી સુરતા જો સદગુરુના શબ્દ સાથે એકાકાર થઈ જાય તો જ નહીંતર તમારી નજરે ચડે પણ તમે એને પારખી ન શકો એટલે કીધું છે કે પારખ વિનાનો પડ્યો રહ્યો હીરો 8ની 12 આપણે ભિખારી જ રહ્યા છે જ્યાં સુધી એ પરમ તત્વ ચૈતન્ય તત્વ મને તમને પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી મારા વાલા આપણો માનવ જન્મ સફળ ન થયો કહેવાય માનવ જન્મ ક્યારે સફળ થાય કે જ્યારે હું આપણે કોણ છે એને જ્યારે ઓળખી લઈ ત્યારે એટલે સવારામ બાપા કહે છે કે આગમ તો અંતરમાં વસે તમે ભજન કરો તો જ ભેટે હે દિલ દરિયામાં દિયો ડૂબકી સિદ્ધને ફરો છો શેટે બધાય મહાપુરુષોએ આપણા શાસ્ત્રોમાં બધાએ એક જ વાત કરી કે તમારે ભીતર જાઓ હે બહાર જવાની જરૂર નથી તમારી ભીતર જાઓ દરેક મહાપુરુષો એક જ વાત કરે છે સતાર બાપુ એમ કહે કે હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે પણ લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ ખજાનો છે તમારે ભીતર કાંઈક મેળવવાને માટે સદગુરુના શરણે જવું પડશે ને જવું જ પડશે
એટલે સવારામ બાપા કહે છે કે આદમ તો અંતરમાં વસે, તમે ભજન કરો તો જ ભેટે, દિલ દરિયામાં દીવોની ડૂબકી તમે સિદ્ધને પરોછો છે. આવું મહાપુરુષો કહે છે. પછી આવું બધી સવારામ બાપા વાત કરતા હતા ત્યારે એની નજીકના બેસવા વાળા હતા ને બધા ભક્તજનો, એને સવારામ બાપાને કીધું, બાપા તમે આ બધો અનુભવ કર્યો? તો કે હા. એમ તો કે હા. કેવી રીતે? કે મારા ગુરુ મહારાજના શરણે. બોલા કે ગુરુ તો અમે કરાવ્યા છે બાપા, હે ગુરુ તો અમે કરાવ્યા છે, પણ અમને આવો કઈ અનુભવ ન થયો. સવારામ બાપા કે તમે ક્યાં ગુરુ કરાવ્યા? કે અમે પાટે ગયા હતા, આંખે પાટા બાંધીને લઈ ગયા હતા, કાનમાં ફૂંક મારી હતી, આવી રીતનું આમ કર્યું હતું, આમ કર્યું હતું, આવું બધું કર્યું હતું. સવારામ બાપા કે એ તો બરોબર છે. ઓલા લોકો કે તમને કેવી રીતે ગુરુ મળ્યા હતા? કે એ ન કહેવાય, હે એ ન કહેવાય. અરે બાપા અમારી ઉપર કઈક કૃપા કરો અને તમને કેવી રીતે ગુરુ મળ્યા હતા, ક્યાં મળ્યા હતા, કેમ મળ્યા હતા એ કયો. એ કે કહેવાય એવું નથી, હે કહેવાય એવું નથી. અરે બાપા કઈક કૃપા કરો. મહાપુરુષો હોય ને કૃપાળુ હોય છે. એટલે હું કે કહું ખરું પણ તમને થોડીક શાંત કરું. કેવી શાંત કરી? ઘરે આવ્યો એ ઘરે આવ્યો એ સુરતા સબત ને બેટે કોઈ એ સુરતા સુગર એ સમેતે એ નાતો કટમાં જાય એ કટમાં જાય કટમાં. સવારામ બાપાએ કહ્યું કે દાસ સવારને ફૂલગરજી મળી ગયા. ક્યાં મળ્યા એ કયો ને? કે એ ન કહેવાય. અરે બાપા અમારી ઉપર કૃપા કરો અને તમે કહો. ત્યારે સવારામ બાપા એમ કહે છે કે દાસ સવારને ફૂલગરજી મળી ગયા. ક્યાં? કે નાગ બુંદના નેઠે. ક્યાં મળ્યા? નાગ બુંદના નેઠે. આખા જગતને નાગ અને બુંદની ખબર છે, નેઠાની ખબર નથી મારા વાલા. નેઠાની ખબર મેળવવાને માટે કોઈ સમર્થ સદગુરુના શરણે જવું પડે. નાગ ને બુંદની આખા જગતને ખબર છે, પણ એનો નેઠો ક્યાં છે ને એ ખબર નથી. એનો નેઠો મેળવવાને માટે સદગુરુના શરણે જવું પડે, કોઈ સાધુના શરણે જવું પડે. એ નાગ બુંદના નેઠે મને મળ્યા. બોલો કે ઈ ત્યાં અમને નથી મળ્યા, હે અમને તો પાટે મળ્યા છે. કોકે કાનમાં ફૂંક મારી છે, કોકે કંઠી બાંધી છે, કોકે આમ કર્યું છે. સવારામ બાપા કે મને ન્યા નથી મળ્યા, મને નાગ બુંદના નેઠે મળ્યા. દાસ સવારને ફૂલગરજી મળી ગયા. ક્યાં? કે નાગ બુંદના નેઠે. એ કેવી રીતે મળ્યા? કે એ ન કહેવાય. હે મળ્યા કેવી રીતે? કે એ ન કહેવાય. અરે કૃપા કરો ને. ત્યારે એને કહ્યું કે વરપરણીને ઘરે આવ્યો. હે દ્રષ્ટાંત આપ્યું છે. વર પરણીને ઘરે આવ્યો. જેવી રીતે દીકરીના લગ્ન થાય સમાજની વચ્ચે, સગા સંબંધી સ્નેહીજનોની વચ્ચે, અને પછી સાસરે જાય, હે અને પછી આડતી પછી દીકરી ઘરે આવે, પિયર આવે, અને એની બેનપણીઓ પૂછે કે શું હતું? ત્યારે એ દીકરી કહે કે એ તો તમારે પરણવું પડે. હે સતાર બાપુ કહે કે પીયુના સુખને બેટી પરણીની જાણે. હે જો જોવું હોય પીયુના સુખ તો પરણો વચન પ્રમાણે. એવી પ્યાલી મેં તો પીધી મારા સદગુરુજીના હાથે. એમ જ્યારે એ એકાકાર થઈ જાય એમ તમારી સુરતા
સદગુરુ મહારાજના શરણમાં એકાકાર થઈ જાય ને ત્યારે આ મેળ આવે. એટલે મહાપુરુષો મને તમને વાણી દ્વારા સમજાવે છે. શાસ્ત્રોમાં, ગ્રંથોમાં, પુરાણોમાં મને તમને કાંઈ પણ સમજણ ન પડે. કેમ ન સમજણ પડે? કે એની અંદર ભેદ છુપાયેલો છે. અને મહાપુરુષોએ એનું દરણું કરી, એનું દોહન કરી અને મારી તમારી સામે હાવ ચોખ્ખું કરીને મૂક્યું છે. નહીતર વાણીની અંદર, શાસ્ત્રોની અંદર ખબર ન પડે અને એની અંદર મળે નહીં કાંઈ વાત. એટલે લાલ સાહેબ કહે છે, को बात के है कसूर है नेती नेती कहीं ले पुकारे आ नेती नेती कहीं पुकारे नेती की अगर नहीं मिलती को बात के गुरु पे अगर है गहरा ऐसे समझ नहीं आवत आ गुरु पे बात अगर है गहरा ऐसे समझ नहीं आवत મહાપુરુષોની વાણી મને તમે હું તમે સાંભળી શકીએ, સમજી ન શકાય. સમજવાને માટે કોઈ સદગુરુના શરણે જવું પડે છે. અવતારી પુરુષોને જવું પડ્યું છે. રામદેવજી મહારાજ જન્મતાની સાથે પરચા પૂરેલા, આપણે બધા ઇતિહાસને જાણો છો. જન્મતાની સાથે કંકુના પગલા પાડ્યા, ઉત્કળથી દેહ ઉતારી, આવા બધા રામદેવજી મહારાજે ચમત્કાર કરેલા. છતાં એને સદગુરુ બાળનાથ બાપાના શરણે જાવું શું કામ પડ્યું? રામદેવજી મહારાજને અવતારી પુરુષ હોવા છતાં સદગુરુના શરણે જાવું શું કામ પડ્યું? બાળનાથ બાપાના શરણે રામદેવજી મહારાજને જાવું પડ્યું. અવતારી હોવા છતાં શું કામ? એક બહુ એનું પ્રચલિત ભજન છે, યોગ માર્ગનું ભજન છે કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. આ અગમ ભેદ છે ને, એ જાણવા માટે સદગુરુના શરણે જવું પડે. અગમ ભેદ શું છે અવતારોને ન ખબર પડે. મારા વાલા, આ ગુરુ મહારાજ, ગુરુ એક પદ એવું છે કે એનાથી ઉપર બીજું કોઈ પદ જ નથી. ગુરુ પદ જ એવું છે. ગુરુ બિન ભવતી તરીને કોઈ શિવ વિરંશી શારદા સમ હોય. આવા આપણા ધર્મ ગ્રંથો મને તમને પુરાવા આપે છે. બધું બીજું બધું તો ઠીક, પણ ગુરુ ગીતાની અંદર પાર્વતીજીએ શિવજી મહારાજને પ્રશ્ન કર્યો. શિવજી મહારાજ કે મારે પૂજા કોની કરવી, મારે ધ્યાન કોનું ધરવું, મારે મંત્ર કયો રટવો અને મને મોક્ષ કેમ મળે? ત્યારે શિવજી મહારાજે પાર્વતીજીને કહ્યું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એ દેવી, તમારે ધ્યાન કરવું હોય તો ગુરુની મૂર્તિનું ધ્યાન કરવું, પૂજા કરવી હોય તો ગુરુના પદની પૂજા કરવી. ગુરુના પદનું બહુ માતમ છે મારા વાલા. સતી લોયણ લાખાને કહે છે કે જીરે લાખા
ગુરુના પદનો કોઈ પાર ન પામે. હે મહાપુરુષોની વાણી મને ને તમને પુરાવા આપે છે. એટલે શિવજી મહારાજ પાર્વતીજીને કહે કે જ્ઞાન ધરવું હોય તો ગુરુની મૂર્તિનું, પૂજા કરવી હોય તો ગુરુના પદની, અને મંત્ર રટવો હોય તો ગુરુના મુખમાંથી નીકળતો હરેક શબ્દ સાધકને માટે મંત્ર હોય છે. અને આટલું કરો એટલે ગુરુ રાજી થાય. ગુરુ રાજી થાય એટલે કૃપા થાય. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આને આ ભવની અંદર, આને આ જન્મની અંદર તમને મોક્ષની અનુભૂતિ કરાવે. આ સદગુરુ છે મારા વાલા. એટલે તો આપણા વેદોમાં શ્લોકો આવ્યા છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ મહારાજની એટલી બધી મહિમા છે. એટલે તો શાસ્ત્રો પુરાણો ગુરુની મહિમા ગાય છે. રામાયણની અંદર એક પ્રસંગ છે, ઉત્તરકાંડની અંદર કાગભૂષણજીજી પોતાના પહેલા અવતારની વાત કરે છે. બહુ સરસ. રામ સરિત માનસની અંદર જો કે આયા વિનોબાપુ બેઠા છે રામાયણની, પણ સાધુનો બાળક છો ને એટલે રામાયણની તો ખબર હોય જ મારા વાલા. રામ સરિત માનસની અંદર જો કોઈ વાંચવું હોય, સમજવું હોય તો ઉત્તરકાંડ. ઉત્તરકાંડ જે હોય કે કાંડ ને તમારી તમામ સમસ્યાનું સમાધાન થઈ જાય. ઉત્તરકાંડ એવો છે. એમાં કાગભૂષણજીજી એના આગલા, એને કાગડાનો અવતાર કેમ મળ્યો એની વાત કરે છે કે એક વખત હું શિવજી મહારાજની પૂજા કરતો હતો. रवि साहेब कहे कि शिव पूजा में बैठकर गुरु से कियो गुमान, रवि कहे शिव श्राप से प्रगट्यो कागभूषण मंदिर. એમાં શિવજી મહારાજની પૂજા કરતો તો એમાં મારા ગુરુ મહારાજ આવ્યા અને મેં એની સામે ન જોયું. હું તો શિવજી મહારાજની પૂજામાં લીન હતો. મારા ગુરુ મહારાજને ઊભા થઈને નમસ્કાર ન કર્યા, એની સામે પણ ન જોયું. આમ જોઈ અને તરત હું પાછો પૂજામાં લાગી ગયો. એમાં શિવજી મહારાજ કોપાયમાન થયા અને શિવજી મહારાજે મને શ્રાપ આપ્યો કે તું તારા ગુરુની, તારા સદગુરુ મહારાજ પધાર્યા છે અને આ જળની પૂજામાં લાગી ગયો છો, આ ચેતન આવ્યા એની પૂજા નથી કરતો, જા અચ્યુત વર્ષ સુધી અનેક યોનિમાં તું ભટકીશ. ત્યારે મારા ગુરુ મહારાજ એ આકાશવાણી સાંભળી અને શિવજી મહારાજને સ્તુતિ કરે છે કે એને માફ કરી દો, મારો શિષ્ય છે. એમ કાગભૂષણજીજી વાત કરે છે. પછી અનેક જન્મની અંદર શિવજી મહારાજે કહ્યું કે મારો શ્રાપ મિથ્યા નહીં થાય, પણ એને અનેક યોનિની અંદર અવતાર લેવા પડશે અને અલ્પ અવતાર થશે, એને એની સ્મૃતિ રહે છે. આમ કરતા કરતા કાગભૂષણજી કહે કે અનેક યોનિમાં ભટકતા ભટકતા હું આજ કાગડો બન્યો છું. કાગભૂષણજી એ સદગુરુનો મહિમા એવો છે મારા વાલા. તો રામદેવજી મહારાજ સદગુરુ મહારાજના શરણમાં ગયા. શું લેવા ગયા? અગમ ભેદ જાણવાને માટે. તો એ મને મારા ગુરુ મહારાજની કૃપાથી જે સમજાણું છે, સંતોની કૃપાથી, સાધુના કૃપાથી જે સમજાણું છે આપ સમક્ષ રજૂ કરીશ. પણ એ પહેલા બીજા કોઈ ભજનિક હોય તો બે ભજન આપણે સાંભળીએ અને પછી પાછા આપણે રામદેવજી મહારાજનો એ અગમભેદ અને પાઠ વિશે આપણે થોડું ઘણું ચર્ચા વિચારણા કરીશું. તો અત્યારે કોઈ પણ ભજનિક બીજા બધા આવ્યા હોય અથવા વિનોબાપુ, તો આપણે એમના ભજનનો લાભ લઈએ. બહુ સદગુરુ મહારાજ. Thank you.